નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો આજે પણ ગરબામાં રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ। ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખંભાતના અખાત નજીક હાલમાં સક્રિય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ। विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा थंडरस्टॉर्म के साथ। और जो डे 3 में फर्स्ट एंड सेकेंड अक्टूबर को हेवी रेनफॉल वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ रीजन के लिए। इसके साथ थंडरस्टॉर्म का भी वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा फर्स्ट अक्टूबर को, और सेकेंड अक्टूबर को 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग है। सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका और गिर सोमनाथ, हेवी रेनफॉल वार्निंग दिया गया है। जामनगर, अमरेली और कच्छ के लिए। વડોદરામાં શાકભાજીના વેપારી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો દારૂ બાબતે ટકોર કરતા માર મારવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત વેપારીને નવાપુરા પોલીસનો કડવો અનુભવ થયો અને અરજી આપી છતાં પોલીસે સમયસર એફઆઈઆર દાખલ ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મારામારીના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે અને સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી હતી। પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મારામારી કરવામાં આવી હતી। દારૂ બાબતે ટકોર કરવામાં આવતા મારામારી કરવામાં આવી હતી। ત્યારબાદ ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા ત્યારબાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢમાં બેકાબુ કાર ચાલકનો આતંક સામે આવ્યો છે। પોલીસે કાર રોકતા કાર ચાલક ભાગી ગયો હતો। કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। એમજી રોડ, આઝાદ ચોક પાસે 2 રિક્ષા અને કાર સહિત 5 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા। તો ટ્રાફિક પોલીસે કાર ચાલકનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો। રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં બબાલ સર્જાઈ અને એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવા જણાવ્યું હતું, તો આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકોને ઈજા પણ પહોંચી છે। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ગરબામાં બબાલ સર્જાઈ હતી, તો વીઆઈપી ગેસ્ટ આવ્યા અને ત્યારબાદ બબાલ સર્જાઈ હતી। તો 3 લોકો આખી ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થયા છે। તો રાજકોટની ઘટના સામે આવી છે કે જ્યાં ગરબામાં વચ્ચોવચ્ચ બબાલ સર્જાઈ હતી અને વીઆઈપી એન્ટ્રી થતા જે વ્યક્તિ ત્યાં આગળ હાજર હતા તેમને પાછળની સાઈડ બેસવાનું કહેતા આ બબાલ સર્જાઈ હતી। આયોજકો સાથે પણ માથાકૂટ કરવામાં આવી હતી, તેમજ એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા। બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવાનું જણાવ્યું હતું। આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો વીઆઈપી સિટિંગ પર મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી બેઠો હતો અને છરી ઉગામનાર શખ્સ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું। તો વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ પ્રવેશ પણ કર્યો હતો। જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો। અમારા કાર્યકર્તાઓએ 2-3 વાર રિક્વેસ્ટ કરી, પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો। એક કપલ પાસ લઈને આવેલા જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાનું હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા
બીજા સોફામાં બેઠા એ બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી. મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે, એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીનું મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો. તો ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીનીનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. વોટર હીટર મશીનમાં કરંટ લાગતા ઘટના બની હતી. તો પેઇન્ટિંગ માટે ગરમ પાણી કરવા જતા કરંટ લાગ્યો હતો. યુનિવર્સિટીની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. 22 વર્ષીય વિદ્યાર્થીની કાજલ ચૌધરી વલસાડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો વિદ્યાર્થીનીના મોતનો મામલો સામે આવ્યો છે. તો 22 વર્ષીય વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. તો મૃતક યુવતી વલસાડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વોટર હીટર મશીનથી કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. वहाँ कुछ इंसिडेंट हुआ तो बच्चे कहीं इलेक्ट्रिक कुछ कर रही होगी अपना इसमें से, तो उसको कुछ करंट लगा है. तो हम भाग के गए, तब तक उसको कोशिश करके नीचे लेके आ रहे थे हम लोग. तो फिर हम फटाफट नरहरी ले गए. बस यही हुआ है. તો વડોદરાનો મામલો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીની મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. MSUની જે ફાઇન આર્ટ્સ કોલેજ છે તેમાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને 22 વર્ષીય વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. તો યુનિવર્સિટીની પણ બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વોટર હીટર મશીનમાં કરંટ લાગતા આ ઘટના સર્જાઈ હતી અને પેઇન્ટિંગ માટે ગરમ પાણી કરવા જતા કરંટ લાગ્યો હતો. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વિદ્યાર્થીનું કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું હોવાનો મામલો, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલથી જો ઘટનાની વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીની જે છે તે મૂળ વલસાડની પત્ની છે અને MS યુનિવર્સિટીની જે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે ત્યાં માસ્ટરમાં તે અભ્યાસ કરતી હતી. આ ઘટના જે બની તે ગઈકાલે સાંજે ઘટના બની છે. આ ક્લાસરૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ આર્ટ જે છે તે તૈયાર કરતા હતા ત્યારે આ વિદ્યાર્થીને પેઇન્ટિંગ માટે ગરમ પાણીની જરૂર પડી હતી. અને દરમિયાન તેને વોટર હીટરનો ઉપયોગ જે છે તે કર્યો હતો પાણી ગરમ કરવા માટે, અને અચાનક જ તેને કરંટનો ઝાટકો લાગ્યો હતો અને અચાનક એ ઢળી પડી હતી. વિદ્યાર્થીને ઢળી પડતા અફરાતફરી મચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના જે તબીબો છે તેને મૃત જાહેર કરી હતી. ત્યારે ચોક્કસથી યુનિવર્સિટી સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક અહીંયા ગંભીર બેદરકારી થતી થઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વિદ્યાર્થીની જે જગ્યા પર ડ્રોઈંગ બનાવતી હતી ત્યાં વોટર હીટરમાં કરંટ કઈ રીતે આવ્યો તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે હવે આ સમગ્ર મામલામાં પોલીસે પણ દરમિયાનગીરી કરી છે અને પોલીસ જે છે સમગ્ર મામલાની અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાને હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના શાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા તેનું મોત નિપજ્યું છે. 5 દિવસ પહેલા હજુ બાળકી સંબંધીના ઘરે આવી હતી. શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક શ્વાન આવી ગળાના ભાગે બચકા ભર્યા હતા અને જેના કારણે આ બાળકીનું મોત નિપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને હવે આ ચોંકાવનારી ઘટના કે જેમાં બાળકીનું મોત નિપજ્યું છે, શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બચકા ભરવામાં આવ્યા હતા, ત્યારબાદ આ બાળકીનું મોત નિપજ્યું છે. સુરેન્દ્રનગરમાં વન કર્મચારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મૂળી તાલુકાના સરલા ગામે આ ઘટના બની. હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. તો વનકર્મી મોટરસાયકલ પર બજારમાં પસાર થતા હતા ત્યારે 3 કારમાં આવેલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલો થતા વનકર્મી મોટરસાયકલ મૂકી ભાગ્યા હતા. હુમલાખોરોએ વનકર્મી પાછળ દોડીને હુમલો કર્યો હતો. તો હુમલાખોરો ખનીજ માફિયાઓ હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. વન કર્મચારીએ કુલ 15 વ્યક્તિઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. તો હુમલાખોરો સામે આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો હુમલો કરવાની આ ઘટના સામે આવી છે અને તે અંગેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં IT વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગની કાર્યવાહી હાથ ધરાઈ. મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન. 45 થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડરને ત્યાં ITની રેડ પાડવામાં આવી છે.
તો અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। તો વેપારીઓ તેમજ ડોક્ટર્સ અને બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં ગાડીના કાફલા સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અરવલ્લીના મોડાસા તેમજ મેઘરજમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો 45થી વધુ વેપારી ડોક્ટર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। બિલ્ડર્સને ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો અત્યારે અરવલ્લી જિલ્લામાં સોંપો પડી ગયો છે, કારણ કે આઈટી વિભાગ હરકતમાં આવ્યું છે અને તેમના દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો મોટી સંખ્યામાં ગાડીના કાફલા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અરવલ્લીના મોડાસા મેઘરજમાં અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લી જિલ્લામાં અત્યારે સોંપો પડી ગયો હશે, કારણ કે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, શું અપડેટ? ચોક્કસથી ખૂબ જ પ્રકારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર તેમજ મેઘરજમાં વહેલી સવારથી આયકર વિભાગની ટીમોને દરોડા પાડ્યા છે। ખાસ કરીને ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। લગભગ 70થી વધુ કાર સાથે 45 સ્થળો ઉપર રેડ પાડવામાં આવી છે અને જેમાં લગભગ 300 ઉપરાંત કર્મચારીઓ જોડાયા છે પોલીસ બંદોબસ્ત સાથે। અને ખાસ કરીને જે પ્રકારે રેડ પાડવામાં આવી છે તેમાં મોડાસા શહેરના કોલેજ રોડ ઉપર આવેલા ફેઝાન કોમ્પ્લેક્સમાં હાલ બિલ્ડરને ત્યાં તપાસ શરૂ છે। બીજી તરફ ડોક્ટર્સને ત્યાં પણ આયકર વિભાગની તપાસ જોવા મળી રહી છે। મેઘરજમાં પણ એક વેપારીને ત્યાં હાલ તપાસ જોવા મળી રહી છે। એટલે કે જે બિલ્ડરો છે, વેપારીઓ છે, ડોક્ટર્સ છે, તેમને ત્યાં હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે પ્રકારે હથિયારધારી પોલીસ બંદોબસ્ત ટીમની સાથે રાખવામાં આવે છે। વહેલી સવારે 4 વાગ્યા બાદ તમામ ટીમો અલગ અલગ જગ્યાએ વહેંચાઈ ગઈ હતી અને વહેલી સવારે જ્યાં ડોક્ટર્સ હતા તેમના ઘરે જઈ અને તેમને તપાસ શરૂ કરવામાં આવી છે। હવે તેમની જે હોસ્પિટલ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે આ પ્રકારે કાર્યવાહી તેજ કરવામાં આવતા જિલ્લામાં હાલ તો સોપો પડી ગયો છે। જે આયકર વિભાગની જે ચોરી કરી રહ્યા છે તેમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। મિની વાવાઝોડા જેવી સ્થિતિના કારણે ખેડૂતોના પાક જમીનદોસ્ત થઈ ગયા હતા। લોઢવા, પ્રશ્નાવડા સહિત સૂત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જુવાર, બાજરી અને શેરડીના પાકોને મોટા પાયે નુકસાન થયું છે। તો વળી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વીજળી તૂટી જવાથી પાણી ખેંચાવાના મોટરો બંધ પણ થઈ ગયા છે અને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો હવે સરકાર પાસેથી તાત્કાલિક રાહત અને નુકસાનની વળતર સહાયની આશા રાખી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાની અંદર રાત્રેથી વરસાદ ચાલુ છે, જે અત્યારે 12, 13, 14 કલાક સુધી થઈ ગઈ છે, તો પણ વરસાદ અને પવન એકદમ ચાલુ છે। અત્યારે ગણી શકાય કે 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ વરસાદને કારણે ખેડૂતોની અંદર આનંદની લાગણી પણ છે, કારણ કે જે પાસ્તરી માંડવી છે એને પાણીની જરૂરિયાત હતી અને એ મુજબ જ વરસાદ પડેલો છે। પણ જે અમુક ખેડૂત છે, 20% જેટલા ખેડૂત છે, તો એને આગતરું જે માંડવીનું વાવેતર કરેલું હતું, તો એ વાવેતરની અંદર આ નુકસાન થાય છે। છે, સોયાબીન છે, શેરડી છે અને ઝાડવાને બહુ ભારે નુકસાન થયું। કાલ સવારના 24 કલાક વરસાદ પડ્યો, રાતના તો પવન સાથે બહુ જ વરસાદને ગાજવીજ સાથે વરસ્યો છે। નુકસાન બહુ થયું છે। સરકારને નમ્ર વિનંતી કે વળતર આપો તો સારું। નુકસાન શેરડીના પાકમાં પવન હતો એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે એવું અમને લાગે છે। જુવારની અંદર પણ નુકસાની છે। જે પાણી સતત ભરાઈ રહી તો જુવારને તો પૂરેપૂરી નુકસાની થવાની શક્યતા છે। એ ખેડૂતોને મગફળી પાક ઉપર આવી ગઈ છે અથવા જેના પાથરા છે એ લોકોને તો 100% નુકસાની થઈ શકે છે। પંચમહાલ જિલ્લામાં વરસાદી વાતાવરણ અને ભારે પવનના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। કાલોલ પંથકમાં ગલગોટાના ફૂલોની ખેતી કરતા ખેડૂતોની વરસાદને પગલે ભારે નુકસાન થયું છે। વરસાદ વરસતા ગલગોટાના ફૂલમાં પાણી ભરાઈ જતા ફૂલ સાથે છોડવા જમીનદોસ્ત થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આઠમ અને દશેરાના તહેવારમાં ફૂલ વેચવાની આશાઓ ઉપર ખેડૂતોને પાણી ફરી વળ્યું છે, તો જગતના તાત ઉપર એક બાદ એક આફત આવતા જ ખેડૂતોની હાલત દયનીય બની રહી છે। પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકના ખેડૂતોએ પકડ્યા પાક માટે ગલગોટાના ફૂલની ખેતી કરી હતી, પરંતુ ગત રોજ જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। સાથે સાથે જે ગલગોટા છે તેની ખેતીમાં ભારે નુકસાન થયું છે। આપણે દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગલગોટાના છોડ છે તે પાણીને કારણે પડી જતા જે ભારે નુકસાન થયું છે। સાથે સાથે જે ફૂલ છે તેમાં માટી ભરાઈ જતા
ખેડૂતોને હાલ પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, સાથે સાથે જે ભારે નુકસાન છે તે ખેડૂતોને થઈ રહ્યું છે. ખેડૂતોને એક આશા હતી કે નવરાત્રી અને દશેરા દરમિયાન જે આ ગલગોટા અને ફૂલની ખેતી છે તે વેચી અને તેઓ 2-5 રૂપિયાની આવક મેળવશે, પરંતુ જે આશાઓ છે તે ઠગારી નીવડે છે. હું આપને દ્રશ્યોમાં બતાવીશ, આપ જોઈ શકો છો જે પાણી છે ગલગોટાના ફૂલમાં ભરાઈ ગયું છે અને પાણી ભરાઈ જતા જ જે છોડ હતા તે જમીનદોસ્ત થઈ ગયા છે, જેથી હાલ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો. ખેડૂતોની હાલ માઠી પરિસ્થિતિ છે. ખેડૂતોને એક વધુ આશા હતી કે દિવાળી દરમિયાન ગલગોટાની જે ખેતી છે તેના ફૂલોનું વેચાણ કરશે અને પોતાની દિવાળી સારી જશે, પરંતુ વરસાદે ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવડાવ્યા હોય એ પ્રકારની સ્થિતિ હાલ કાલોલ પંથકના ખેડૂતોમાં જોવા મળી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ. તો પંચમહાલમાં વરસાદ વિઘ્ન બનીને આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી અને તેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ જે ગલગોટા હતા તેના છોડવા પણ ધ્વસ્ત થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોને નિયુક્તિ પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ધોળકાની સંસ્કાર ભારતી શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નવા નિમણૂક થયેલા હોદ્દેદારો આગળ પણ સમાજ હિત, એકતા, શિક્ષણ, સેવા અને સાંસ્કૃતિક વિકાસ માટે ઉત્તમ કાર્યો કરી સમસ્ત બ્રહ્મ સમાજને નવી દિશા આપવા સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અજય દવે, જિલ્લા પ્રમુખ યજ્ઞેશ મહેતા, મહામંત્રી કમલ રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના કાલુપુરમાં માતાજીને પરંપરાગત શણગાર કરવામાં આવ્યો છે. કાલુપુર ખાતે આવેલી દુર્ગા માતાની પોળમાં ગાંધર્વ સમાજ દ્વારા 100 વર્ષ જૂની સોનાની અને ચાંદીની સાડીનો માતાજીને શણગાર કરવામાં આવ્યો. આસો મહિનાની આઠમના દિવસે કરવામાં આવતા આ શણગાર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે. તેમજ દશેરાના દિવસે ગાંધર્વ સમાજના લોકો માતાજીની 64 ખંડની પલ્લી ભરી શાસ્ત્રીય સંગીત દ્વારા સમાજ તેમજ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરતા હોય છે. નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં છે, ત્યારે અમદાવાદમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. સિંધુ ભવન રોડ પર આવેલા ગ્રીન પ્લેસ ખાતે રેડિયો ચેનલ રેડ FM દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ અલગ અલગ સિંગર્સને બોલાવીને મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા કરીને આદ્યાશક્તિની આરાધના કરે છે. પાર્ટી પ્લોટમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરતા નજરે પડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્પણથી ગુજરાત પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. આધુનિક રસ્તાઓ, વિશ્વકક્ષાના એરપોર્ટ, આરામદાયક હોટલો અને ધાર્મિક હેરિટેજ તથા ઇકો ટુરિઝમ સર્કિટ્સે પ્રવાસનને સરળ અને આનંદદાયક બનાવ્યું છે. ખુશ્બુ ગુજરાત કી અને રણોત્સવ જેવી ઝુંબેશોએ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષ્યા છે.
વિવિધતા અને વારસાથી ભરેલી ગુજરાતની ધરા પર ઐતિહાસિક ભવ્યતા, પ્રકૃતિનો જાદુ, આસ્થાનો ઉમંગ અને સ્વાદિષ્ટ ભોજનનો અનોખો સંગમ છે. ગુજરાતના દરેક ખૂણે વિવિધતા નૃત્ય કરે છે અને વારસો ગીત ગાય છે. સરકારે પ્રવાસનને નવી ઊંચાઈઓ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્પણથી गुजरात प्रवासन वैश्विक केंद्र बन्यु छे. गुजरात में बढ़ती हुई कनेक्टिविटी राज्य को बड़ा टूरिस्ट हब बना रही है. आज अहमदाबाद शहर, रानी की वाव, चांपानेर और धौलावीरा वर्ल्ड हेरिटेज बन चुके हैं. द्वारका में शिवराजपुर का ब्लू फ्लैग बीच है. एशिया का सबसे लंबा रोपवे ये हमारे गिरनार पर्वत पर है. एशियाटिक लायन ये हमारे गिर के जंगलों में पाए जाते हैं. दुनिया की सबसे ऊंची प्रतिमा सरदार साहब की स्टैच्यू ऑफ यूनिटी गुजरात के एकता नगर में है. रणोत्सव में आज दुनिया भर के पर्यटकों का मेला लगता है. विकास भी, विरासत भी. आज गुजरात भारत आने वाले विदेशी पर्यटकों की पसंद बनता जा रहा है. गुजरातनी धरोहर दुनियाने मंत्रमुग्ध करे छे. राणीनी वावनी कलात्मक शिल्पकृति, चांपानेरनो ऐतिहासिक गढ़, धोळावीरानी हड़प्पन संस्कृति અને અમદાવાદની જૂની પોળો આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ગુજરાતની ગૌરવ ગાથા કહે છે. આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને પ્રવાસન સાથે જોડી રાજ્યમાં ટુરિઝમને નવો મોડ આપ્યો છે. એના પરિણામે સર્વગ્રાહી વિકાસ, સ્થાનિક રોજગારના અવસરો મળતા થયા છે. કચ્છનું રણ ગુજરાતના નકશામાં તોરણ બનીને ઉભરી આવ્યું છે. કચ્છમાં વાગડથી લઈ લખપત સુધી પ્રવાસન સ્થળો વિકાસ પામી રહ્યા છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના સરકારના અભિગમ અન્વયે ચાલુ વર્ષે ટેન્ટ સિટી સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. કચ્છમાં રોડ ટુ હેવન, ધોરડો, માંડવી બીચ સહિતના આકર્ષણની સાથે ભારતનું એકમાત્ર ભૂકંપ આધારિત સંગ્રહાલય પણ ભુજમાં આવેલું છે. કચ્છ જિલ્લામાં ગુજરાત ટુરિઝમ દ્વારા વિકાસ અને પ્રવાસન ક્ષેત્રને વિકાસ કરવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે એ ખરેખર સરાહનીય છે. ધોળાવીરા આજે વિશ્વ ફલક ઉપર પ્રસરી રહ્યું છે. ધોરડો વિશ્વ ફલક ઉપર પ્રસરી રહ્યું છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના પ્રયત્નોથી લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે અહીંયા આવે છે અને મોજ માણે છે, જેના પરિણામે સ્થાનિક લોકોને વિવિધ પ્રકારની રોજગારી મળી રહી છે. તો ટુરિઝમ ક્ષેત્રે જે હકીકતમાં ગુજરાત સરકારે જે પ્રયાસ કર્યા છે કચ્છ માટે ઘણા સારા પ્રયાસો છે. અને બીજી વાત કરું કે આપણી હડપ્પીય સંસ્કૃતિ વાગડમાં ધોળાવીરા ગામ, તો આવા તો ઘણા ક્ષેત્રે જે ટુરિઝમ અને ગુજરાત સરકારે જે પ્રયાસ કર્યા તે હકીકતમાં પ્રશંસનીય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિકાસને વેગ આપવા અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. सोमनाथ में अभी बहुत डेवलपमेंट हुआ है. हर फैसिलिटी प्रोवाइड कर दी है सीनियर सिटीजन के लिए. यहाँ से जो इलेक्ट्रिक वाहन प्रोवाइड कराया गया है, जो कि मेन गेट से लेके सोमनाथ तक मंदिर तक ले जाया जाता है. નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. એકતાનગર સહિતના આસપાસના વિસ્તારમાં વિકાસે વેગ પકડ્યો છે. स्टैच्यू ऑफ यूनिटी और उसके साथ साथ जो भी सीनरी 15-16 स्पॉट जो और अलग बनाए हैं, तो ये सब चीज़ें देखने में बहुत आनंद है और सुविधाएं भी बहुत अच्छे से उन्होंने निर्माण की हुई है. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પ્રવાસીઓ માટે વધારે આકર્ષક બનાવવા માટે કુલ 26થી વધારે એટ્રેક્શન્સ અહીંયા ડેવલપ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 2.5 કરોડથી વધારે લોકોએ એકતાનગરની મુલાકાત લીધી છે. રણોત્સવ, નવરાત્રી મહોત્સવ અને ડિજિટલ પ્રચાર ઝુંબેશોએ ગુજરાતને વૈશ્વિક પ્રવાસનનું હૃદય બનાવ્યું છે.